આ તરફ જૂનાગઢ જિલ્લા ભાજપમાં જાણે અસંતોષનો રાફડો ફાટ્યો છે। એક પછી એક સિનિયર નેતા ગંભીર આક્ષેપો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મનમાની સામે બંધ પોકારી રહ્યા છે। હવે આ લિસ્ટમાં સિનિયર નેતા ઉમેદસિંહ રાઠોડ પણ જોડાયા। સિનિયર કાર્યકર્તાઓ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે તેવો આક્ષેપ કર્યો, કેમ કે ભાજપની કાર્યપદ્ધતિ બદલાઈ ગઈ છે। તેમણે કહ્યું કે પહેલા અમે અમારા સિનિયર નેતાઓને વિશ્વાસમાં લેતા હતા, પરંતુ હવે એ વાત ભૂતકાળ બની ચૂકી છે। આજે કોઈ પણ સિનિયર કાર્યકર્તાને બોલાવવામાં આવતા નથી। બદલાયેલી આ પદ્ધતિથી પાર્ટીને જ નુકસાન થઈ રહ્યું હોવાની વાત ઉમેદસિંહ રાઠોડે કરી। ઠાકરસિંહ જાબિયા, માધાભાઈ બોરીચા, કનુભાઈ ભાલાડા, અનુભાઈ વાળાએ તેમની સાથે ઘણી વખત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી। ઉલ્લેખનીય છે કે ઉમેદસિંહ રાઠોડ તાલુકા ભાજપ મહામંત્રી અને તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે। આ પહેલા અનુભાઈ વાળા, કડવાભાઈ અને કનુભાઈ ભાલાડા સહિતના ભાજપના સિનિયર નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની મનમાની અંગે ગંભીર આક્ષેપો સાથે હૈયાવરા ઠાલવી ચૂક્યા છે। હું ઉમેદસિંહ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, મૂળ મારું ગામ પાટવા, માણાવદર તાલુકાની અંદર વિવિધ જવાબદારીઓ મેં સંભાળેલી છે। તાલુકા ભાજપ મંત્રી, તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી તરીકેની મેં જવાબદારી સંભાળેલી છે અને 1990થી હું સતત ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરું છું। જે કંઈ જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર આજે અનેક કાર્યકર્તાઓ, સિનિયર આગેવાન કાર્યકર્તાઓ સાઇડલાઇન થઈ ગયા છે। શું કરવાને? કાર્ય પદ્ધતિ બદલાઈ ગઈ છે। પેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા હતા ત્યારે અમે અમારા સિનિયરોને બધાને બોલાવતા હતા, વિશ્વાસમાં લેતા હતા, એની સાથે ચર્ચા કરતા હતા। એવું નથી કહેતા કે આ લોકોની સાથે ચર્ચા કરવી એટલે એ કે એમ જ કરવું, પણ નાની મોટી વાતની ચર્ચાઓ થતી હતી એટલે કાર્યકર્તાઓ એકદમ સંગઠિત રહેતા હતા। આજે એ પદ્ધતિ બદલાઈ ગઈ છે। આજે કોઈ પણ સિનિયર કાર્યકર્તાઓને બોલાવવામાં આવતા નથી। જિલ્લાભરની અંદર અમારી પાસે અનેક સિનિયર આગેવાન કાર્યકર્તાઓએ રજૂઆતો કરેલી છે, હૈયાવરા કાઢતા હોય છે કે ભાઈ હવે આ આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે। તો આ જે પદ્ધતિ બદલાઈ છે જેને તે હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે, એટલે વારંવાર હું ઠાકરસિંહભાઈ જાવિયા, માધાભાઈ બોરીચા, કનુભાઈ ભાલાડા, અનકસિંહ વાડા। તો કદાચ જૂનાગઢમાં અસંતોષ છે, હજુ ઠંડો પડ્યો નથી અને કદાચ એક પછી એક સિનિયર નેતાઓ બહાર આવી રહ્યા છે, તો મૂંઝવણ સંગઠન અને ભાજપના પ્રદેશ નેતૃત્વની